બે દિવસ પહેલા પિતરાઈ બહેનને બચાવવા નર્મદા નદીમાં પડેલા ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। જ્યાં યુવક ડૂબ્યો હતો તેની નજીકથી વહેલી પરોઢે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। પરિવાર શોકાતુર બનવા સાથે વાતાવરણ ગમગીન બન્યું હતું। 72 કલાક બાદ સામાજિક કાર્યકર અને સ્થાનિક નાગરિકો અને સેવાભાવી યુવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો। 2 દિવસ પૂર્વે અંકલેશ્વર નજીક આવેલા ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના બની હતી। ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ લપસતા તે નર્મદા નદીમાં તણાઈ હતી। તેને બચાવવાના પ્રયાસમાં સાથે રહેલો યુવાન પણ નદીમાં પડી ગયો હતો અને લાપતા બન્યો છે। અંકલેશ્વર પુનગામ વિસ્તારના રહેવાસી પિતરાઈ ભાઈ બહેન નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા આવ્યા હતા। બ્રિજના છેડે ફોટો પડાવતી વખતે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો। હિરલને બચાવવા જતા નયન વસાવા નર્મદા નદીના પ્રવાહમાં ખાબક્યો હતો। સ્થાનિક લોકોની મદદથી યુવતી હિરલને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી। જો કે યુવાન નયન વસાવા નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો અને લાપતા બન્યો છે। છેલ્લા 72 કલાકથી ચાલી રહેલી શોધખોળના અંતે નયન વસાવા જે સ્થળે ડૂબ્યો હતો, જેનાથી નજીક વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી નર્મદા નદીમાંથી શોધી કાઢ્યો હતો। મૃતદેહ મળતા જ પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું। યુવકના પરિવારજનો તેમજ બી ડિવિઝન પોલીસ અંકલેશ્વરને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાલ પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડે 2 દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજની નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતાં યુવતીનો પગ સ્લીપ થઈ જતાં તે પાણીમાં ડૂબતી હોય સાથેના યુવકને આ જોતાં તેને બચાવવા જતાં યુવતી તો બચી ગઈ પણ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને ત્યારબાદ 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો। પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે। તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ